રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, કહ્યું પીએમ મોદીએ બદલી રાજનીતિની દિશા। વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા કહ્યું કે અગાઉ ચૂંટણીમાં જે મુદ્દા ચર્ચાતા હતા તેમાં ધરમૂળથી ફેરફાર થયો। પીએમ મોદીની વિકાસની રાજનીતિના કારણે દિશા બદલાઈ। હવે કોઈ પણ હોય તેણે જ્યાં ચૂંટણી હોય ત્યાં વિકાસની વાતો કરવી જ પડે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના 24 વર્ષના શાસનને બિરદાવ્યું। વિકાસની રાજનીતિ આપણે બધાને ખબર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા હતા। ભાઈ ભાઈની અંદર માથાકૂટ ઊભી થઈ જાય, ગામ ગામની વચમાં માથાકૂટ થાય, ધર્મની અંદર માથાકૂટ થાય। એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે ને કરવી પડે। એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાયા।